બધા પેપર તો બરાબર જ છે ને? હા, બધા પેપર રેડી કરાવી રાખ્યા છે, ખાલી આમાં સાઈન કરીએ ને એટલી જ વાર છે. પણ આ આશાને આ જમાઈ જો આવ્યા કેમ નહીં? આવતા જશે. આપણા સુરતનો ટ્રાફિક તમને ખબર છે ને? આવી ગયા. આ બેટા આવ. કેમ છો મમ્મી? કેમ છો પપ્પા? બસ મજા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આવવામાં બહુ મોડું થયું બેટા. આ ટ્રાફિક જ નડ્યો હશે. હા મમ્મી, જો ને. પપ્પા, કેમ અમને બંનેને આમ અચાનક અહીંયા બોલાવ્યા? તમારી તબિયત તો ઠીક છે ને? હા પપ્પા, મમ્મી, હા કંઈ પ્રોબ્લેમ તો નથી ને? કારણ કે તમારો અંજલિ ઉપર ફોન આવ્યો ને એટલે તરત જ અંજલિ મને અહીંયા લઈને આવી છે. હા, કંઈ તબિયતમાં કંઈ પ્રોબ્લેમ તો નથી ને? અરે નહીં બેટા, અત્યારે તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. આ જુઓ ને, તમારી સામે જ બેઠો છું. પણ આવનારા દિવસોમાં કંઈ પણ થઈ શકે એટલે મેં એવું નક્કી કર્યું છે કે આ બધી મારી માલ મિલકત તમામ પ્રોપર્ટી હું તમારા બંનેના નામે કરી દેવા માંગુ છું. અને એટલા માટે જ તમને લોકોને ફોન કરીને અહીંયા બોલાવ્યા છે. પપ્પા, તમે આવું શું કામ બોલો છો? તમારી બાયપાસ સર્જરી તો થઈ ગઈ છે અને તમે આવું વિચારો છો? તમને એકદમ સારું થઈ જશે. હા બેટા, તારા પપ્પાની બાયપાસ સર્જરી તો થઈ ગઈ છે, પણ ડોક્ટરે કીધું છે કે એમના બ્લડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, એટલે ત્રીજો હાર્ટ એટેક ગમે ત્યારે આવી શકે છે. અને આમ પણ હા, તારો ભાઈ આપણને છોડીને ક્યાં જતો રહ્યો છે, ક્યાં છે એની આપણને કોઈ ખબર નથી. આ જોત જોતામાં 7 વર્ષ જેવું વીતી ગયું છે અને રાજનો કોઈ અતો પતો નથી. બેટા, તું અમારું હવે એકનું એક સંતાન છો. અમારી આ મિલકતના વારસદાર તરીકે હવે તું એક જ છો. એટલે મેં અને તારા પપ્પાએ નિર્ણય કર્યો છે કે હા, બંગલો, ફેક્ટરી, જે પણ કાંઈ થોડી ઘણી જમીન છે, આ તે બધું હવે અમે તમારા નામે કરી દઈએ. અને બેટા, તારા પપ્પાએ બધા કાગળ તૈયાર કરાવી દીધા છે અને અમે બંને સહી પણ કરી દીધી છે. બસ હવે ખાલી તમે સહી કરી દો ને એટલે આ બધું ઓકે થઈ જાય. અને અમારા મન ઉપરનો ભાર હળવો થઈ જાય. હા બેટા, આ પેપરમાં અમારી સાઈન થઈ ગઈ છે. તમે બંને આમાં સહી કરી આપો. લે બેટા. પપ્પા, મમ્મી, અમે લોકોએ ભલે રાજી ખુશીથી તમારી બધી જ મિલકત અમારા લોકોના નામે કરી દીધી હોય અને રાજ ભલે ને ઘરે પાછો ન આવ્યો હોય, પણ તમે લોકો ચિંતા નહીં કરતા. હું તમારો જમાઈ એટલે કે તમારા દીકરા સમાન જ કહેવાય ને. હું અને અંજલિ તમારી સેવા કરીશું. જ્યારે પણ તમને લોકોને કંઈ જરૂર પડે ને તો એક ફોન કરી દેજો, અમે લોકો તરત જ આવી જશું. હા પપ્પા.
અમને છોડીને ક્યાં જતો રહ્યો છે? શું અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે તું અમારાથી રીસાઈ ગયો છે? બેટા, તારા વગર આ ઘર સાવ અમને સૂનું લાગે છે. અમારી પાસે આટલું હોવા છતાં ઘર, ધન, દોલત, વૈભવ આ બધું બેટા તારા વગર અધૂરું લાગે છે. તારા વગર અમને અધૂરું લાગે છે. તું અમને છોડીને ક્યાં જતો રહ્યો બેટા? બસ આખો દિવસ આપ તમારા દીકરાનો ફોટો હાથમાં રાખીને રડ્યા કરો છો. તમને ખબર છે ને, ડોક્ટરે તમને તમારી તબિયતનું ધ્યાન રાખવાનું કીધું છે. આવી જ રીતે જો મનમાં ને મનમાં હેરાન થયા કરશો તો આનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે. તો હું શું કરું રાધા? આજે આટલા વર્ષોથી મેં મારા દીકરાની તપાસ કરી, પણ મારા દીકરાનો ક્યાંય પતો નથી લાગ્યો. ક્યાંય પતો ન લાગ્યો. હા બેટા, તારા પપ્પાએ ઘણી બધી જગ્યાએ તારી તપાસ કરાવી, પણ તારી ભાળ ક્યાંય ન મળી એટલે આ બધી જ સંપત્તિ તારા પપ્પાએ તારી બેનના નામે કરી દીધી બેટા. અરે અમે કેટલા વર્ષ સુધી તારી રાહ જોઈએ. બેટા તું જ્યાં હોય ત્યાં બસ સલામત છે ને, એ વાતની અમને ખાતરી થઈ જાય ને તો અમે શાંતિથી સૂઈ શકીએ બેટા. મને તો મારા રાજની બહુ યાદ આવે છે, પણ આ આપણા હાથની તો વાત નથી ને. મમ્મી, રાજ આવી ગયો મારો દીકરો. બેટા તારી કેવી હાલત બનાવી લીધી છે. તું ક્યાં હતો બેટા? અરે તું આ ઘર છોડીને ક્યાં જતો રહ્યો હતો? તને તારી મમ્મી કે તારા પપ્પાની યાદ નહોતી આવતી બેટા? આ બેટા રાજ બેટા તું કેમ કઈ બોલતો નથી? અને તું આટલા વર્ષો સુધી ક્યાં હતો? મારા દીકરા, તું કાંઈક તો બોલ ને બેટા. હા, તારું મોન અમને કોરી ખાય છે. તું ક્યાં હતો બેટા? અને આવી હાલત કેમ થઈ ગઈ બેટા તારી? મમ્મી, પપ્પા, હું એક ખોટા કેસમાં ફસાઈ ગયો હતો. ખોટા કેસમાં? હા, ને 7 વર્ષની જેલની સજા ભોગવીને આવ્યો છું આજે તમારા લોકો પાસે. બેટા તું આ શું વાત કરે છે? આ ખોટા કેસમાં અને 7 વર્ષની સજા? બેટા તું જે હોય તે પહેલા અહીંયા બેસ અને કઈ ખુલાસાવાર વાત કર બેટા. અહીંયા આવ, અહીંયા બેસ. બેટા હા, આ તારી હાલત તો જો તે કેવી કરી નાખી છે. આટલા વર્ષોથી હું અને તારા પપ્પા તારી કાગ ડોળે રાહ જોતા હતા. મારો દીકરો આવશે, મારો દીકરો જરૂરથી પાછો આવશે. કરું મમ્મી, જેલમાં સરખું બેઠકનું જમવાનું નહોતા આપતા અને બહુ જ મારતા હતા. એટલા માટે તો આવી હાલત થઈ ગઈ. રાજ બેટા, આ જે થઈ ગયું ને બધું તો ભૂલી જા. હવે તું તો ઘેરે આવી ગયો છે ને. રાધા, તું રાજને એની રૂમમાં લઈ જા અને બેટા તું નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ જા. આમ તો જો આ તારા કપડાને તારી હાલત કેવી છે. તું ફ્રેશ થઈ અને બીજા સારા કપડાં પહેરી લે,
પછી આપણે નિરાતે બેસીને બધી વાત કરીએ. હા પપ્પા. ચાલ બેટા. રાજ, તારી સાથે એવી તે કઈ ઘટના ઘટી હતી, જરા મને અને તારા પપ્પાને જણાવીશ બેટા? હા મમ્મી. પપ્પા, મમ્મી, તમે લોકો તો જાણો છો ને કે આજથી 7 વર્ષ પહેલા હું બિઝનેસ મીટિંગ માટે અમદાવાદ ગયો હતો. ત્યાં સેટેલાઇટ રોડ ઉપર અમારી બિઝનેસ મીટિંગ હતી. હું અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપર ઉતર્યો અને ત્યાંથી ટેક્સી લઈને સેટેલાઇટ રોડ ઉપર જઈ જ રહ્યો હતો. અને યાદ છે ત્યાં સુધી આશરે રાતના 1:30 વાગ્યાનો સમય હતો. હવે આ સમયે મેં રસ્તા ઉપર એક છોકરીને તડપતી જોઈ. મને દયા આવી. હું નીચે ઉતર્યો અને છોકરીની મદદ કરવાનો વિચાર. હું એ છોકરીની મદદ કરી જ રહ્યો હતો ત્યાં તો પેલો ટેક્સી વાળો અને છોકરી બંને લોકો મળેલા નીકળ્યા. ટેક્સી વાળો ટેક્સી લઈને જતો રહ્યો, પણ છોકરીએ એને ચાકુ બતાવ્યું. પછી શું થયું? ચાકુ બતાવ્યું અને મારી પાસે જે કંઈ પણ કિંમતી સામાન હતો એ બધો જ સામાન લઈ લીધો. પાકીટ પણ, મારો ફોન પણ. અને જ્યારે મેં એની પાસે થોડી આજીજી કરી કે અને અહીંયાથી જવા દે, તો એ છોકરીએ બૂમાબૂમ કરી મૂકી. લોકોનું ટોળું એટલામાં એકઠું થઈ ગયું અને એ છોકરીએ મારા ઉપર બળાત્કારનો આરોપ મૂકી દીધો. હવે લોકોના ટોળાની વચ્ચે હું હાથ જોડીને કરગરીને કહી રહ્યો હતો કે મેં કંઈ નથી કર્યું. પણ શું કરું મમ્મી, મારી પાસે કોઈ જ પુરાવો નહોતો કે હું એ છોકરીની છેડતી નહીં, મદદ કરી રહ્યો હતો. ને બસ લોકો ગુસ્સે થઈને મને જેમ ફાવે તેમ મારવા લાગ્યા. કેટલાક લોકોએ તો જેમ ફાવે એમ ગાળો પણ આપી. કાંઈ પુરાવો નહોતો એટલે પોલીસે મને જેલમાં પૂરી દીધી. મને સજા થઈ. અને આ વાત મેં તમારા લોકોથી છુપાવીને રાખી હતી. પણ બેટા રાજ, આ તારે આવડી મોટી વાત અમારાથી શું કેમ છુપાવી રાખી? બેટા, તારે અમને તાત્કાલિક ફોન તો કરવો હતો ને. બેટા, હું ત્યાં અમદાવાદ આવી જાત અને પોલીસને જાણ કરત. સાહેબ, તમે જે કહો છો ને એ છોકરો આ નથી, આ તો મારો દીકરો છે, આવા ખરાબ કામ ના કરી શકે. બેટા, હું તને ઉગારી લઈશ. તે મને જાણ કેમ ન કરી? એવી રીતે વાત કરું પપ્પા? આ વાત મેં તમને લોકોને એટલા માટે નહોતી કરી કે આપણી ઇજ્જત અને આબરૂને હું ઠેસ પહોંચાડવા નહોતો માંગતો. મેં તો એ છોકરીની મદદ જ કરી હતી. પણ એ છોકરી ખરેખર બહુ જ ચાલાક નીકળી. જ્યારે એનો હાથ પકડીને હું એને ઊભી કરતો હતો ને, આ વિડીયો એના લોકોએ ઉતારી લીધો હતો. આ વિડીયો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. હું સાચો હતો, એમ છતાંય કોર્ટ સમક્ષ માત્ર એટલી વાત પણ રજૂ ના કરી શકતો કે હું નિર્દોષ છું, મેં કંઈ નથી કર્યું આ બાબતે. પણ છતાંય છોકરીએ બલાત્કારનો કેસ જીતી લીધો અને આ વાત સાબિત થઈ ગઈ. જો આ વાત હું તમને લોકોને કરું તો પપ્પા, આપણા સમાજના લોકોની તો તમને ખબર છે ને, એટલે જ આ વાત આટલા વર્ષો સુધી તમારા લોકોથી મેં છુપાવીને રાખી. બેટા, આ જે પણ કઈ થયું એમાં તારો તો કોઈ વાંક નથી ને. તો પછી આને એક ખરાબ સપનું સમજીને ભૂલી જા. કારણ કે
કારણ કે હવે આમાંથી આપણાથી કંઈ થઈ શકે એમ પણ નથી. એટલે હવે એક છે ને નવી જિંદગીની શરૂઆત કર અને તારી સાથે જે પણ કંઈ થયું છે ને એ ભૂલી જા. જો તું ચિંતામાં રહીશ તો હું અને તારા પપ્પા પણ ચિંતામાં રહેશું. હા, અને અમે આ બધી પ્રોપર્ટી આરતીના નામે કરી દીધી છે. અને હું અત્યારે મસ્ત ગરમા ગરમ ચા બનાવી દઉં, તું ચા પી લે, પછી આપણે માતાજીના મઠે દર્શન કરવા માટે પણ જવાનું છે. ઠીક છે મમ્મી, આપણે લોકો સાથે નીકળીશું બધા. હવે તો બધી ચિંતા છોડી દે. હવે તો તું ઘેર આવી ગયો છે ને. હા પપ્પા. અરે આજે તો આ ખુશખબરી મારી દીકરી અંજલિને આપી જ દઉં. પપ્પાનો ફોન. હલો, હા પપ્પા. હા બેટા અંજલિ, આજે ખુશખબરી છે એ આપવા માટે જ તને ફોન કર્યો છે. શું વાત છે પપ્પા? શેની ખુશ ખબર? જલ્દી કહો. અંજલિ, આ તારો ભાઈ રાજ છે ને એ આજે આપણા ઘરે આવી ગયો છે બેટા. શું વાત કરો છો પપ્પા તમે? ભાઈ ભાઈ આપણા ઘરે પાછો આવી ગયો. પપ્પા જલ્દી જલ્દી ભાઈ સાથે મને વાત કરાવો. અરે હા બેટા, હા તું એટલી બધી ઉતાવળી નહીં થા. આ ભાઈ હજુ આવ્યો છે અને એ રૂમમાં ફ્રેશ થાય છે. પણ તું એક કામ કર, તું અને જમાઈ બે જલ્દીથી આપણા ઘરે આવી જાઓ અને પછી બધી વાત કરીશું અહીંયા. હા પપ્પા, એવું કરીએ. હું ઘરે આવું. હું અત્યારે બહાર છું અને અજય પણ બહાર ગયા છે. હું અજયને ફોન કરીને અહીંયા બહાર જ બોલાવી લઉં છું, પછી અમે બંને સાથે ઘરે આવીએ. હા હા બેટા, પણ જરા ઉતાવળ રાખજો. આ જમાઈ ગમે ને બહાર ગયા હોય ને એને ફોન કરીને તાત્કાલિક બોલાવી લે અને તમે બંને અહીંયા આવી જાઓ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. હા હા હા, જય શ્રી કૃષ્ણ. મારો ભાઈ આવી ગયો. હા, જલ્દી અજયને ફોન કરીને પૂછો એ ક્યાં છે. હલો. હા બોલ ને, કેમ ફોન કર્યો? ક્યાં છો તમે? અરે બહાર છું, બોલ ને શું કામ હતું? હું અહીંયા આપણી બાજુની સોસાયટીમાં પેલા નવા મકાન નથી બનતા, ત્યાં ઊભી છું. ફટાફટ આવો. ના ના, હું કામમાં છું, હું અત્યારે નહીં આવી શકું. અરે પણ કામ શું છે એ બોલ ને તારે. અરે એ પછી કહું, પેલા ફટાફટ આવો અહીંયા. હને? હા, બાય 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 બાય. જલ્દી આવો. અહીંયા હા હવે આવું છું. જપ નથી હવે તને. શું થયું? શું છે હવે? આ ક્યારોની ફોન કરતી હતી, ખબર ના પડે કે હું કામમાં હતો. એ બધું છોડો, તમે ભલે કામમાં હોય, પેલા મારી વાત સાંભળો. પપ્પાનો હમણાં ફોન આવ્યો હતો. હા તો તમને ખબર છે મારો ભાઈ રાજ પાછો આવી ગયો છે. શું? તારો ભાઈ રાજ પાછો આવી ગયો? પણ શું કામ? એટલે કે તારો ભાઈ તો કઈક ગુમ થઈ ગયો હતો ને, આમ અચાનક કેમ ઘરે પાછો આવી ગયો? અજય, હા, મારો ભાઈ કેટલા વર્ષો પછી ઘરે આવ્યો છે. પપ્પાએ કહ્યું છે કે આપણે ત્યાં જવાનું છે. ચલો જલ્દી. અરે પણ આપણું ત્યાં શું કામ છે? ત્યાં શું કામ જવું છે આપણે? શું કામ જવું છે? આટલા વર્ષો પછી મારો ભાઈ આવ્યો છે અને પપ્પાએ પણ કહ્યું છે
એટલે ચલો. અરે રાજ ઘરે પાછો આવી ગયો એ વાત સારી કહેવાય, પણ એના માટે આમ અર્જન્ટમાં પપ્પાને ઘરે જવાની થોડી જરૂર છે. પછી મળી લઈશું ને રાજને. તને ખબર છે ને હું મારા 17 કામ મૂકીને આવ્યો છું, મારે પાછું જવું છે. ચાલ મને જવા દે. નહીં નહીં અજય, મારે મારા ભાઈને મળવું છે. ચાલો તમે. એક મિનિટ, તમને એવું તો કંઈ નથી ને મગજમાં કે આપણે પપ્પાના ઘરે અત્યારે જશું તો આજે સવારે મિલકત તમારા નામે કરી છે એ પાછી માંગી લેશે એવું કંઈ? અરે ના ના ના, એવું કઈ નથી યાર. હા તો મારે કામ છે એ માટે હું પાછું જવાનું કહું છું. કામ ગયું ભાડમાં, કામ પેલા મારો ભાઈ. ચલો સારું, પછી કામ કર્યા કરજો. પણ માનવાની તો કઈ છો નહીં. બેસ. ચલો જલ્દી. તો ગાડી પણ ચાલુ નથી થતી. પપ્પા આવી ગયા બેટા? આવો આવો, બેસો. પપ્પા, ભાઈ ક્યાં છે? અરે બેટા, તું એટલી બધી ઉતાવળી નહીં થા. આ ભાઈ કેટલા વર્ષે આપણા ઘરે આવ્યો છે અને એ થાકી ગયો છે એટલે એની રૂમમાં હમણાં આરામ કરે છે. પપ્પા, મારે બસ પેલા ભાઈને મળવું છે. મને ખુશીનો પાર નથી. કેટલા વર્ષે મારો ભાઈ મને મળશે આજે. હું ભાઈને મળવા જાઉં છું. હા હા, જા એના રૂમમાં આરામ કરે છે ને ત્યાં જાઓ. જાઓ, તમે પણ જાઓ. ભાઈ, અરે બેન, ભાઈ, ભાઈ તું કેમ છે? તને સારું તો છે ને? હા બેન, હા સારું છે એકદમ. હા, પણ તું કેમ આટલી બધી દુબળી પતલી થઈ ગઈ છે? જીજાજી જમવા નથી દેતા કે શું? જીજાજી તમે ઊભા છો શું કામ? બેસો ને. ના ના, હું અહીંયા ઊભો છું ને એ ઠીક છું. અને રાજ, ઘણા સમય આવ્યો તું પાછો ઘરે. અચાનક કઈ બાજુ જતો રહ્યો હતો? પણ તું છોડો ને એ બધી વાત. વાત કરવા જઈશ તો સમય નીકળી જશે. પણ તમને લોકોને આટલા વર્ષો પછી જોયા ને, ખરેખર તમને લોકોને મળીને બહુ જ આનંદ થયો. મને પણ તને જોઈને મારો હરખ નથી સમાતો. ભાઈ, તને ખબર છે હું કેટલા વર્ષ પછી આ વર્ષે તારા હાથમાં રાખડી બાંધીશ? હા, અને હું પણ ઘણા વર્ષો પછી મારી બેન પાસે રાખડી બંધાવીશ. બસ અંજલિ, બસ. તારો ભાઈ ઘણા સમય પછી આવ્યો છે અહીંયા, તો એને આરામ કરવા દે. અમે લોકો છે ને બહાર પપ્પા પાસે બેઠા છે. તમે આરામ કરો. ચાલ અંજલિ, આપણે છીએ. ભાઈ તું આરામ કર. હા હા, જી. હા, મળીએ પછી. મળીએ. ચાલ અંજલિ. બેસો. પપ્પા, સાચું કહું ને તો ભાઈને મળીને તો મને અંદરથી એટલી શાંતિ થઈને. તમને ખબર છે ને, હું રાખડી બાંધવા માટે તરસતી હતી, પણ મારો રાખડી બંધાવનાર આવી ગયો છે. હા બેટા, આ તારી વાત ખરી છે. આ ભાઈ ગુમ થયો હતો ને એ મને વર્ષો વીતી ગયા અને મારી આંખ પણ એને જોવા તરસતી હતી. પણ હવે ભાઈ આવી ગયો છે ને એટલે મારા મનને શાંતિ થઈ. પણ બેટા, મેં તમને બંનેને આજે ફરી પાછા એટલા માટે બોલાવ્યા છે કે આજે સવારે જે આ મિલકત અને પ્રોપર્ટીના કાગળ ઉપર તમારી દસ્તખત કરી અને તમારા નામે કરી આપ્યા છે ને, એ હું એ કાગળિયા પાછા લેવા માંગુ છું. અને આ મારો દીકરો આવી ગયો છે તો હવે એ બધી મિલકત અને પ્રોપર્ટી એ મારા દીકરાના નામે કરવા માંગુ છું. હા હા પપ્પા, એમાં મને કઈ વાંધો નથી.
આમ પણ આ બધી મિલકત મારા ભાઈની જ છે, જરૂર એને પાછી આપી દઈશ. હા સોરી પપ્પા, પણ હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ બદલ મને માફ કરજો, પણ તમે જે આ મિલકત અમને લોકોને આપી છે ને, આ મિલકત તમને પાછી નહીં આપી શકીએ. અજય, હા શું બોલો છો તમે? હા મિલકત મારા ભાઈની છે એટલે પાછી એને આપવી જ પડે ને. સોરી અંજલિ, હા મિલકત છે ને એ તારા પપ્પાએ સવારે રાજી ખુશીથી મારા નામે, એટલે કે સોરી આપણા નામે કરેલી છે, એટલે આ મિલકત હું એમને પાછી તો ઇમ્પોસિબલ ના આપી શકું. હા ને? પણ અજય, આ મિલકત આપણી નથી, પપ્પાની છે, તો એમને પાછી આપવી પડે ને. પણ હવે આ મિલકત મારી છે અને મારા હાથમાં આવેલી મિલકત હું કોઈને ના આપી શકું, તને પણ નહીં. અજય, બસ હવે આ તમે શું વાત કરો છો? આ મિલકત પર હક મારા ભાઈનો છે, એટલે હું એને મિલકત પાછી આપીશ ને આપીશ જ. અંજલિ, એક વાત કહું? હા તું ભૂલી ગઈ હશે, પણ હું નથી ભૂલ્યો કે આજે દસ્તાવેજમાં જ્યારે પપ્પા આ પ્રોપર્ટી આપણા નામે કરતા હતા ને, ત્યારે માત્ર એક તારી સાઈન નથી કરી, પણ તારી સાથે સાથે મારી સાઈન પણ કરી હતી. એટલે જો તારે આ બધી મિલકત તારા ભાઈને પાછી આપવી હોય ને, તો તારી એકલીની મંજૂરીથી કઈ નહીં થાય. હું સાઈન કરવાનો જ નથી, તો આ મિલકત તારા ભાઈને મળી જ ના શકે ને. એટલે અંજલિ, પપ્પા સોરી, હા પ્રોપર્ટી બાબતે મને કન્વિન્સ ના કરો. ઓકે ચલો હું નીકળું. અરે પણ અજય, બોલો ને પપ્પા, શું કામ હતું? મને કેમ બોલાવ્યો છે અહીંયા? બેટા, આ તારી મમ્મી ઘરે નથી ને, એટલે એક જરૂરી વાત કરવી છે તને. જરૂરી વાત? હા તો બોલો ને પપ્પા, શું વાત કરવી છે? બેટા, આ અજય કુમાર છે ને, હા એને આ બધી મિલકત આપણે એના નામે કરી આપી હતી, અને મેં એને કીધું ભાઈ આ મિલકત હવે મને પાછી આપી દો, મારો દીકરો આવી ગયો છે. તો અજય કુમાર હવે મિલકત આપવાની ચોખ્ખી ના પાડી દે છે, એને આપણી મિલકત હવે પચાવી પાડવી છે. પપ્પા, મને તો તમારી વાતમાં વિશ્વાસ જ નથી આવી રહ્યો. જીજાજીના મગજમાં આપણી આ મિલકતને લઈને પાપ જાગ્યું છે. બેટા, આ કોઈ પણ માણસ આવી રીતે મિલકતને લઈને સાવ આવા નીકળશે એની તો આપણને કલ્પના ન હોય ને. આ અજય કુમારે તો આપણને આ જીવતા ડામ દીધા છે. જો પપ્પા, જે થવાનું હતું એ બધું થઈ ચૂક્યું છે, પણ હા હવે આપણે લોકોએ ધ્યાન રાખવાનું છે. આ મિલકતને લઈને કોઈ પણ પ્રકારની માથાકૂટ ન થાય ને, એ રીતે જ આપણે રહેવાનું છે. આપણે લોકો જીજાજીને શાંતિથી સમજાવીશું. સમજે તો ઠીક છે, ના સમજે તો પણ આપણે કોઈ પણ પ્રકારની બળજબરી નથી કરવાની. અને જો આવું કંઈ થશે ને પપ્પા, તો જીજાજીનો સ્વભાવ તો તમને ખબર જ છે ને, એ નકામું મારી બહેનને હેરાન કરશે, એના ઉપર હાથ ઉપાડશે, અને બહેનને થતું દુઃખ હું ક્યારેય પણ નહીં જોઈ શકું. બેટા, આ તારી વાત હું સમજી શકું છું, પણ આ બધું તો ખોટું કહેવાય ને. આવું કઈ થોડું ચાલે. આ આપણી મિલકત આપણને પાછી ના આપે. જો પપ્પા, ક્યારેક આવું બને ને ત્યારે સહન કરી લેવામાં પણ આપણી જ ભલાઈ હોય છે. જુઓ, જીજાજી એ આ ઘરના જમાય છે, અને
હું નથી ઈચ્છતો કે મારી બહેનના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે. એટલે મેં કહ્યું ને એમ પપ્પા, આપણે કંઈ જ નથી બોલવાનું. અરે કેમ છે મારી લાડકડી બેન? ભાઈ તું? હા, હા વાહ, બેસ. કેમ છે તું? બસ એકદમ ફિટ એન્ડ ફાઇન. તારું કે, તું કેમ છે? હું પણ એકદમ મજામાં. અને તું આવી ગયો છે ને પછી તો વધારે પડતી જ મજામાં ગઈ. બેસ તું, હું તારા માટે પાણી લઈ આવું. ના બેન, કંઈ લાવવાની જરૂર નથી. હું અહીંયા મારા ફ્રેન્ડનું ઘર છે ને ત્યાંથી જ આવ્યો છું. જીજાજી ક્યાંય દેખાતા નથી. શું થયું છે? ક્યાં ગયા છે? એ તો ઓફિસ ગયા છે. હું તને શું કહેતી હતી, તારા જીજુને હું 1 મહિનાથી સમજાવું છું પણ એ સમજવા તૈયાર જ નથી. એના મનમાં હવે પાપ જાગ્યું છે. બસ એ છે ને આ મિલકત હડપવા માંગે છે. જીજાજી હવે નહીં સમજે બેન. હા, જો એમને આ વાત સમજવી હોત ને તો પહેલા જ દિવસે જ્યારે પહેલી વખત પપ્પાએ બોલાવ્યા હતા ને ત્યારે જ સમજી ગયા હોત. પણ જો બેન, મને વાત મળી છે કે આ મિલકતની બાબતને લઈને તારી અને જીજાજી વચ્ચે ઝઘડાઓ વધી રહ્યા છે. જો આ મિલકત માટે થઈને તમે લોકો ઝઘડાઓ ના કરો. અને શું કામ ને બેન તું આવું બધું કરીને તમારા બંને જણા વચ્ચે મતભેદ ઊભો કરી રહી છે? તું મતભેદની વાત કરે છે? જો તારા જીજુ નહીં માને ને તો હું એને ડિવોર્સ આપી દઈશ. હું આવા કપટી અને પાપી માણસ સાથે રહેવા જ નથી માંગતી. નહીં બેન, નહીં. તું આવું ક્યારેય પણ નહીં કરે. જો મિલકત અને પૈસા આ બધું તો ગૌણ વસ્તુ છે. એ બધું તો હું મહેનત કરીને પણ કમાઈ લઈશ. પણ મહત્વનો છે સંબંધ તારા અને જીજાજી વચ્ચેનો. જો તમે બંને જણાએ લગ્ન કર્યા અને આટલા વર્ષોથી સાથે રહો છો, હવે મિલકત જેવી તુચ્છ વસ્તુ માટે થઈને તમે લોકો ડિવોર્સ લેવાની વાતો કરો છો. બેન, શરમ આવવી જોઈએ તને. મારે કયા શબ્દોમાં તને શું કેવું કંઈ નથી સમજાતું. પણ હા, એટલું જરૂર કહીશ કે તું અત્યારે જે બોલી રહી છે ને એ આપણા મા બાપના સંસ્કાર નથી બેન. અને હા બેન, વાત રહી આ મિલકતની, તો અમે લોકો એમ માની લઈશું કે આ બધી જ મિલકત પપ્પાએ જીજાજીને અને તને કરિયાવરમાં આપી દીધી છે. અને તું તો જાણે છે ને બેન, મારી પાસે તો આમે કંઈ જ નહોતું અને આજે પણ કંઈ નથી. મારી જિંદગી તો પહેલેથી જ અધૂરી હતી અને હજી એ અધૂરી જ રહી ગઈ. પણ ભાઈ, હા, નહીં બેન, હવે આગળ તું એક શબ્દ પણ નહીં બોલે. તું મને તારો ભાઈ માને છે ને, તો આજે તને તારા ભાઈના સમ છે. તારા ભાઈના શબ્દોનું તું આટલું પણ માન નહીં રાખે. બસ હવે ક્યારેય પણ આ વાતને મનમાં નહીં રાખ. ચાલ, આ વાત કહેવા માટે તે ખાસ અહીંયા આવ્યો હતો. હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે તાર. તું પણ. ચાલ, બાય.